રાજકુમાર જાટ કેસ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 11 ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટની કામગીરી પૂર્ણ થયા બાદ બુધવારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ, જેમાં ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો। આ નાર્કો ટેસ્ટ ગાંધીનગરમાં થયો હતો અને તેમાં ગણેશ ગોંડલને 31 પ્રશ્ન પૂછાયા હતા। ત્યારે રાજકુમાર જાટના શંકાસ્પદ મોતને લઈને મોટા ખુલાસા થયા છે। ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ રિપોર્ટ મુજબ આરોપીએ કોઈ કાવતરું રચ્યું નથી, તેમજ ઘર ખાતે થયેલી માથાકૂટનો બદલો લેવાયો હોવાના પણ કોઈ પુરાવા નથી મળ્યા તેવી સરકારી વકીલે રજૂઆત કરી છે। આ સાથે જ નાર્કો ટેસ્ટ બાદ તપાસ અધિકારીને સૂચનો આપવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું છે। આ દરમિયાન મૃતકના વકીલે નાર્કો એનાલિસિસની માંગણી કરતા કોર્ટે રિપોર્ટની કોપી આપવા હુકમ કર્યો છે। આ કેસની આગામી સુનાવણી 15 જાન્યુઆરીએ થશે। મહત્વનું છે કે કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમ સુખ ડેલુના નેતૃત્વમાં ચાલી રહી છે।